ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કંકોડાનું શાક. કંટોલા પણ કહેવાય ને કંકોડા પણ કહેવાય, બરોબર. કેમ કે ઘણા બધા ફ્રેન્ડ્સની એવી રિક્વેસ્ટ છે કે તમે રસોઈના વિડીયો પણ મૂકો, તો આપણે વચ્ચે વચ્ચે રસોઈના વિડીયો પણ મૂકશું, બરોબર. તો વિડીયો છેલ્લે સુધી જજો. ક્યારેક અમે બહાર જાશું તો અહીંયા અમે ક્યારેક બ્લોગિંગ પણ કરશું, કેમ કે અત્યારે ચોમાસા જેવું છે એટલે હું ક્યાંય બહાર જતી નથી. અને મારું ટિફિનનું કામકાજ છે, એટલે ટિફિન બનાવવાની હોય રોજ 25 છોકરાઓની. એટલા માટે મારાથી ક્યાંય નીકળાતું નથી, એટલે હું બહારના બ્લોગ નથી બનાવતી. એટલા માટે ઘણીવાર બહેનો માટે કંઈક સારી એવી ટીપ લઈને આવીએ, ઘણીવાર આપણે રસોઈના વિડીયો મૂકીએ, રેસીપી મૂકીએ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કંકોડાનું શાક. કંકોડા બટેકાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. આપણે બનાવવા જઈ રહ્યા છીએ આ કંટોલા યાની કે કંકોડા અને બટેકાનું શાક, બરોબર. કંકોડા બટેકાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. તો આ કંકોડાને મેં થોડાક ટાઈમ પહેલાં તપેલીમાં પાણીમાં પલાળી દીધા હતા. હવે આપણે કટિંગ કરી લઈશું. તો હવે આપણે કંટોલાને આવી રીતના સુધારી લઈશું. તમે આમાંથી બી કાઢી નાખવા હોય તો તમે કાઢી શકો, પછી આની છાલ ઉતારવી હોય તો તમે એ પણ ઉતારી શકો, પણ હું અત્યારે નથી ઉતારી રહી. અમારા ઘરમાં એવા જ કંટોલા ખવાય છે, એટલા માટે. આપણે કંટોલા પણ સરસ મજાના સુધારી લીધા છે ને બટેકા પણ સુધારી લીધા છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે વઘાર કરશું. તો અહીંયા વઘાર કરવા માટે આપણે કડાઈ મૂકી દીધી છે ગેસ ઉપર. હવે આપણે એમાં તેલ નાખશું. હવે તેલ ગરમ થવા દઈશું. હવે આપણે એમાં જીરું નાખશું, હિંગ નાખશું, આદુ મરચાંની પેસ્ટ નાખશું, હવે આપણે એમાં હળદર નાખશું. હળદર નાખવાથી શાકનો કલર સરસ આવે છે, એટલા માટે આપણે તેલમાં હળદર નાખી રહ્યા છીએ. હવે જે આપણે કંટોલા સુધારીને રાખેલા છે એ નાખશું. હવે આપણે એમાં બટેકા નાખશું ને બધું મિક્સ કરશું. હવે આપણે એમાં મસાલા કરશું. તો પહેલાં લાલ મરચું પાવડર નાખશું. તમારા ઘરમાં જેવું તીખું ખવાય એવું નાખવાનું. હવે આપણે મીઠું નાખશું, એમાં ધાણા જીરું નાખશું, થોડો કેટલો ગરમ મસાલો નાખશું. એ બધું મિક્સ કરી દઈશું ફરીથી એકવાર આપણે. અહીંયા બધો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે. હવે આપણે આવી રીતના કડાઈ કરતાં મોટી થોડીક થાળી લઈશું અને આના ઉપર આપણે પાણી નાખશું. આપણે અંદર પાણી ન નાખીએ, આના ઉપર જ આપણે પાણી નાખશું અને એ જ પાણીથી આપણે ચડવા દઈશું. અહીંયા હું 1 ગ્લાસ પાણી નાખી રહી છું. આ પાણીની જે વરાળ થશે એ જ વરાળથી આપણે કંકોડા યાની કે કંટોલા બટેકા ચડી જશે. અંદર આપણે થોડુંક પણ પાણી નથી નાખવાનું. હવે આપણે ધીમા તાપે ચડવા દઈશું. તો આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, કેમ કે થાળી ઉપર પાણી રાખેલું છે ને એટલે ચોટશે નહીં. તો આપણે હવે 10-15 મિનિટ રાખશું આને. અહીંયા મેં થોડા કેટલા માંડવીના દાણા ને મારી પાસે આ ગાંઠિયા હતા એ લઈ લીધા છે. હવે આને આપણે ક્રશ કરી લઈશું. હવે આપણે આમાં થોડી કેટલી કસ્તુરી મેથી નાખશું અને આપણે જે માંડવીનો અને ગાંઠિયાનો ભૂકો કરીને રાખેલો છે એ નાખી દઈશું અને હવે હલાવી લઈશું. ફરીથી હવે આપણે 5 મિનિટ માટે ઢાંકીને રાખશું, પછી ગેસ બંધ કરી દઈશું. અહીંયા આપણું કંટોલા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે. આયુર્વેદિક કહેવાય ને, આ વસ્તુ ચોમાસામાં જ મળે, તો એકવાર બનાવીને બધાએ જરૂરથી ખાવી જોઈએ, બરાબર. આમાં બટેકામાં એટલા માટે નાખેલા છે કેમ કે નાના બાળકો હોય ને એ સહજ કંકોડા નથી ભાવતા એમને, તો આપણે બટેકા નાખીએ એટલે એ ખાઈ લઈએ, બરાબર. એટલા માટે મેં બટેકા નાખેલા છે ને આયુર્વેદિક વસ્તુ છે. તો એકવાર તમે પણ લઈ આવીને જરૂરથી બનાવજો. અત્યારે આ વસ્તુ મોંઘી મળે. અમારે અહીંયા તો 100 રૂપિયાની 500 મળે, 200 રૂપિયાની કિલો છે. પણ તો પણ એકવાર ચોમાસામાં આ વસ્તુ ખાવી જોઈએ, કેમ કે આ વસ્તુ ચોમાસામાં જ આવે છે, બરાબર. તો તમે પણ એકવાર લઈ આવી ને જરૂરથી બનાવજો.
તો ચાલો હવે આપણે આને સર્વ કરશું. આ તમે જોઈ શકો છો આપણે સર્વિંગ ડીશમાં લઈ લીધું છે. રોટલો બનાવ્યો છે, સાથે સાસ પણ છે, લીલા મરચાં પણ છે. તમે આ શાકને રોટલી સાથે પણ લઈ શકો, પણ અમારી આ જનરલી રોટલો જ ખવાય છે આ શાક સાથે. તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો. ને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.